કેમ છો મિત્રો? મજામાં ને? આ છે મારો પહેલો વ્લોગ અને મારું નામ છે આરકે અને તમારું આ મારા વ્લોગમાં દિલથી સ્વાગત છે. અને આપણી ચેનલનું નામ છે આરકે લાઈફસ્ટાઈલ વ્લોગ્સ. આજે હું ખુશ તો છું પણ એટલો દુઃખી પણ છું અને નર્વસ પણ છું, કારણ કે આ મારો પહેલો વિડીયો છે. અને તમે જો વિડીયોમાં નવા હોય, ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ઠોકી દેજો અને કોમેન્ટમાં તમારો પ્યાર જતાવતા ભૂલતા નહીં. અને મિત્રો, આ ચેનલ પર તમને રોજ તમને મળશે વ્લોગમાં ગામના આખા ગામના વ્લોગ્સ અને ગામડાની મોજ, ફેમિલી મોમેન્ટ્સ વગેરે વગેરે, ટ્રાવેલર્સ અને મારી જિંદગીના નાના નાના લાઈફસ્ટાઈલની રીતો જોવા મળશે. અને જો હું કોશિશ કરીશ કે આપણને સાચું, રિયલ અને આમ ટકાણદાર એવું તમને બતાવીશ કે નહીં ભાઈ આ રીતે સાચું જ છે, કે આપણે લાઈફસ્ટાઈલ જિંદગીની સાચી જ છે. ખોટું કંઈ તમને કહેવામાં નહીં આવે, જવું હશે એવું દેખાડી દેવામાં આવશે. અને મિત્રો, આપણે હવે આપણું નાનું મોટું ઇન્ટ્રોડક્શન તો થઈ જ ગયું છે. હવે આપણે વ્લોગની શરૂઆત કરીએ. તો ભાઈ આપણે અત્યારે ધાબા ઉપર આવી ગયા છીએ. આ જોઈ લો, આ આપણો ધાબો છે અને આવું બધું છે. જોઈ લો, આ પાણીનો ટાંકો છે, આપણો માંડવા ગામ છે એટલે આ પાણીનો ટાંકો છે. ભાઈ હું તમને થોડુંક પેલી બાજુ કેમેરો સાઈડ પર. તો જો મિત્રો, આ આપણું ગામ છે, આખું આપણું ગામ છે. આ છે ગામની શાળા. આ નિશાળે એટલે આપણે 1 થી 7 તો આપણે ત્યાં જ ભણેલા છીએ. આ બીજા સાઈડના ગામો છે. આપણા ગામમાં જોઈ લો ઘર છે સાઈડમાં બધા. જોઈ લો ભાઈ, આ જોઈ લો સનસેટ. અહીંયા સૂરજ અહીંયા હાથમાં છે. અત્યારે હાથમાંનો ટાઈમ છે. અત્યારે મિત્રો આપણે જવાનું છે બહાર. તો જોઈ લો, અત્યારે લાઇટ બાઇટ તો થઈ ગઈ છે. અને આજે તો હોળી છે એટલે જો આપણે અહીંયા છે એટલી આ જગ્યાએ ઘરની પાછળ જ હોળીનું દહન કરવામાં આવે છે. આજે હોળી છે એટલે આજે સાંજે એવું થઈ તો વિડીયો નાખીશ વ્લોગમાં. અને આપણા માંડવા ગામનો ટાંકો છે નાનો, અને આ એટલું છે, આટલું પાણીનું ભરેલું છે. બીજું નીચે તો એમના પાઇપ ફિટિંગ ને એવું બધું વગેરે હોય છે. આ જોઈ લો સાઈડમાં આપણે ઘર છે. આ નિશાળ આપણને દેખાડી. અને આ આપણું છે ધાબો. આમાં ભાઈ તમે વિચારતા હશો કે આ સફેદ શું છે? તો ભાઈ આ સફેદ છે, અમે કેમિકલ મારેલું છે. કેમ કે આ તડકા જે પડે ને ઉનાળામાં, ત્યારે તડકા પડે એટલે નીચે ઠંડક અનુભવાય, એટલે આ આપણે આ બધી મારેલી છે. એટલે આ એટલા સ્લેબમાં જ મારેલી, કેમ કે આ જૂનો સ્લેબ છે, 2 થી 3 વર્ષ જૂનો સ્લેબ છે. આ તો હમણાં જ નવો જ ભર્યો છે એટલે આમાં તો કાંઈ વાંધો છે નહીં. આ છે પાણીનો ટાંકો. આપણે જોઈ લો 1000 લીટરનો. અને ભાઈ તમને સાચું કહું ને તો આ આપણી સ્ક્રિપ્ટ છે મિત્રો. આ સ્ક્રિપ્ટ બુક છે. મને જો આ પહેલો વ્લોગ છે એટલે એટલી બધી ખબર નથી બોલવાની, એટલે મેં સ્ક્રિપ્ટ બુક લખેલી છે. આ જોઈ લો, આ તો બીજું પેજ છે ઇન્ટ્રોડક્શનમાં. આ પેલું પેજ છે. જો નમસ્કાર મિત્રો, કેવી રીતે લખવું બધું મેં લખીને રાખ્યું હતું. પહેલાં મેં સાચું કહું ને મિત્રો તો મેં પહેલાં 5 થી 7 વાર તો મેં પહેલાં આવડું આ સ્ક્રિપ્ટ મારી વાંચી લીધી છે. અને વાંચીને પછી જ હું બોલવા નીકળું છું. તો ભાઈ અત્યારે હવે સાંજનું ટાણું થઈ ગયું છે એટલે જો આપણી છત્રી છે. આ જો આ ડીશ છે, ફ્રી ડીશ એવું તો જો હર ટાંકાએ ઘર ઉપર તો નજર આવેલી છે, જે દેખાતી છે તમને વાં પડ્યો છે. આ ગામડાની મોજ ભાઈ. પવન એવડો વાય છે ઠંડો. જો ભાઈ જે ગામડામાં રહેતા હોય એને તો ખબર જ હોય કે ગામડાનું કેવું છે. એટલે ખુલ્લી ઠંડો વાતાવરણ. આવું જોવું ને ઉપર જોવું કેવડું વાતાવરણ ઠંડુ છે. પવન અત્યારે હું જ અનુભવ કરી શકું, અને ગામડામાં જે આજુબાજુમાં રહેતા હોય એને તો ખબર જ હોય કેવું છે. તો મિત્રો હવે આપણે જવાનું છે બહાર આપણી ગાડી લઈને, એટલે વ્લોગમાં બનાવ્યો. તો મિત્રો આપણે ગાડી લઈને ઉપડી તો ગયા છીએ, પણ ક્યાં જાય છે એ કઈ ખબર નથી હજી. ઘરવાળા ચડી ગયા છે રખડવા, એ ખબર છે ખાલી. અને આપણી પાસે પાછા ડ્રાઈવરે બાકી એવી જોયો. હવે થોડીક વાર તમે ગીતના મજા લ્યો અને વ્લોગમાં જોડાડ્યો.
તો મિત્રો મસ્ત મજાના આપણે આ ગાડીમાં ફરીને આવી ગયા છીએ, એટલે હવે વિડીયોને એન્ડ કરીએ. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ ઠોકી દો અને કોમેન્ટમાં તમારો સપોર્ટ બતાવતા ભૂલતા નહીં. મળતા રહ્યો નવા બ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ.